આપણી સાથે અત્યારે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર જોડાઈ ગયા છે. કેતનભાઈ, આખો ઘટનાક્રમ તમે લોકોએ પત્ર લખ્યો એ પછી તમે હવે કહી રહ્યા છો કે સંકલનની મીટિંગમાં નહીં જાઓ. આ પરિસ્થિતિ કેમ ઉદ્ભવી છે? મને મુખ્યમંત્રી સાહેબને જયારે પત્ર લખ્યો ત્યારે પણ અમારી આ જ વાત હતી કે ભાઈ અત્યારે જે પણ વિસ્તારના લઈને અને પ્રજાને લઈને જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ લાવવાની જગ્યાએ એ પ્રશ્નોને જાણી જોઈને ગૂંચવવામાં આવે છે અને ડાયરેક્ટ જનહિતના પ્રશ્નો હોવા છતાં પણ એને પ્રાયોરિટી આપવાની જગ્યાએ જાણી જોઈને એને ડીલે કરી અને એ પ્રશ્નને ગૂંચવવામાં આવે છે. અને આના કારણે આજે મુખ્યમંત્રી સાહેબને જયારે પત્ર લખ્યો બાદ આજ દિવસ સુધી મુખ્યમંત્રી સાહેબને અમે મળી નથી શક્યા, પણ આજે જયારે પહેલી સંકલન હતી પત્ર બાદ તો મેં વિચાર્યું કે ગઈ વખતના છેલ્લી કેટલી વખતના સંકલનના પ્રશ્ન આજે પણ એનું નિરાકરણ નથી આવ્યું, તો ખાલી પછી સંકલનમાં પ્રશ્ન પૂછવા અને પ્રશ્નનો જવાબ લેવા માટે ખાલી ફોર્માલિટી ખાતર કેમ જવું એમ. જયારે જૂના પ્રશ્ન પેન્ડિંગ છે તો આ પ્રશ્ન હજુ નવા આપવાની કઈ એ લાગતી જ નથી મને. પણ તમે કહી રહ્યા છો કે અધિકારી રાજ ચાલી રહ્યું છે. આ અધિકારી રાજ તમે એકલા ધારાસભ્ય લાગી રહ્યું છે કે બધા જ ધારાસભ્યને આ લાગી રહ્યું છે? બેન, હું આપને કહું કે મેં તો મારા વિસ્તારના મુદ્દા સ્તર અને કયા કામો જે અત્યારે મેં કેટલાય સમયથી અધિકારીઓ પોતાની મનમાની કરીને કામને ગૂંચવે છે, જાણી જોઈને ડીલે કરે છે. હું તમને કહું છું કે જે અમારી એસટીની અનિયમિતતા બહુ જ નાનો પ્રશ્ન છે, ડાયરેક્ટ પ્રજાને સ્પર્શે એવો પ્રશ્ન છે કે જેનાથી અત્યારે શિયાળાના ટાઈમમાં એક તો અંધારું પણ વહેલું થઈ જાય છે, જ્યારે સવારે પણ એસટી બસ મોડી જાય, રાત્રે પણ ત્યાંથી બાળકોને લેવા માટેનો રૂટ એમનો અનિયમિત હોય. હવે એ તો બહુ જ નાનો પ્રશ્ન છે બેન. આ પ્રશ્નને સોલ્યુશન લાવવા માટે કે હું એવું નથી માનતો કે કઈ આસમાની સુલતાની કરવાની હોય, પણ પ્રશ્ન જયારે પૂછાય ત્યારે 2-4 દિવસ માટે એનું નિરાકરણ આવી જાય અને પાછું એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં જ પાછું આવી જાય અને બાળકો એટલે દીકરા દીકરીઓ જયારે ગામડામાં પહોંચતા હોય ત્યારે તો ઘણું મોડું થઈ ગયું હોય અને એ ડીસી ને ડેપો મેનેજર ને માન્ય કલેક્ટરની સંકલનમાં વારંવાર આવા પ્રશ્ન પૂછવાનો પણ એવા પ્રશ્નોનું પણ નિરાકરણ ના આવે. નર્મદાની માઇનોર કેનાલની જે મેન્ટેનન્સ આપણે 31મી માર્ચે એટલે 15મી માર્ચે આપણે પાણી બંધ કરતા હોય છે મેન્ટેનન્સ માટે અને 31મી માર્ચ સુધીને આપણે ખેડૂતોને લાગણીને માન આપી 15 દિવસ બીજું લંબાવતા હોઈએ છીએ. 31 માર્ચે બંધ કરીને 15 જૂન સુધી આપણો સમયગાળ એક મેન્ટેનન્સ નો હોય છે 2.5 મહિના. હવે 2.5 મહિનામાં આ લોકો મેન્ટેનન્સ નથી કરતા અને ત્યારબાદ ચોમાસા બાદ એ ટેન્ડર પ્રોસેસ કરે છે, ત્યારબાદ મેન્ટેનન્સ નું કામ કરે છે અને એની આડમાં પાણી ખેડૂતોને જયારે જોઈએ છે ત્યારે પાણી બંધ રાખવામાં આવે છે. આ જયારે આ બહુ મોટી વસ્તુ છે કે જયારે ખેડૂતોને પાણીની જરૂર હોય, એમનો ઉભો પાક પાણી માંગતો હોય ત્યારે પાણીના અભાવે એમને નુકસાન થતું હોય, બહુ મોટી વાત છે. સરકાર તો ચિંતિત છે, સરકાર પોઝિટિવ જૂથ છે, પણ અધિકારીઓ પોતાની મનમાની પોતાનું ધાર્યું કરવા ટેવાયેલા લોકો છે. બેન, મારું એક આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ મારી મંજૂર થઈ છે. અમારી સરકારે અમને એક સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ મને સાવલી વિધાનસભામાં સાવલી તાલુકામાં મંજૂર કરી આપી. હવે એ સાવલી તાલુકો અને ડેસર તાલુકો મારા વિસ્તારના 2 તાલુકા છે. બંને તાલુકાની અંદર એને લાભ મળે એટલે મેં મારી રજૂઆત એવી રાખી હતી કે ભાઈ સાવલી નો એન્ડ ડેસર તાલુકાની શરૂઆત એટલે એ વિસ્તારને કનેક્ટેડ આપણે જમીનની દરખાસ્ત કરીએ, જમીનની ફાળવણી કરીએ અને એનો લાભ સાવલી, ડેસર અને ઠાસરા તાલુકો, કારણ કે ત્યાં એક બ્રિજ છે અમારો રણ્યાસી ગોરા બ્રિજ, તો ઠાસરા તાલુકો એ 3 તાલુકાના બાળકોને એનો લાભ લોંગ ટર્મ મળે. તો આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અત્યારે જે ચાલુ છે એના 3 કિલોમીટરના ડિસ્ટન્સમાં સરકારી જમીન ફાળવવા માટેનો પ્રોસિજર થઈ રહ્યો છે, મારી વાતની અવગણના કરીને, અને 3 કિલોમીટરની અંદરમાં જ એ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બનાવવા માટેની જે એમની મમ્મત છે એનો મને વિરોધ એટલા માટે છે. શું કરવા 5 કિલોમીટરમાં તો આપણે માધ્યમિક શાળાનો ક્રાઇટેરિયા છે, તો 2 કોલેજ 3 કિલોમીટરના અંતરમાં કેમ આપવી? સમજો. એવી જ રીતે બેન સબ ડિસ્ટ્રિક્ટ આ બધા અધિકારીઓ પોતપોતાની મનમાની કરી રહ્યા છે, નેતાઓની અધિકારી પોતપોતાની મનમાની કરી. બીજું, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જે જિલ્લા પંચાયત હસ્તક એની જમીન આવેલી છે, અમે અત્યારે આવાસ યોજનાને સંપાદન કરેલી છે, જે તે ટાઈમે પંચાયત હતી, બાદ અમારી નગરપાલિકા થઈ એટલે અત્યારે હેર જિલ્લા પંચાયત બોલે છે. સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અમને 100 બેડની આપવામાં આવી છે. હવે એ આરોગ્ય ડિપાર્ટમેન્ટ પણ જિલ્લા પંચાયતમાં છે, અંડરમાં છે
અને આ જે અત્યારની આ જે જમીન છે એ પણ જિલ્લા પંચાયતના અંડરમાં છે. હવે એને પોઝિટિવલી સંકલન કરીને કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પોઝિટિવ સંકલન કરી અને જમીનની ફાળવણી અમને કરી આપવી જોઈએ. એની જગ્યાએ 19 ડિસેમ્બરે એ જમીન ને ત્યાં આગળ આપણી ઓનલાઈન જે અરજી હતી એટલે વિભાગની એ ઓનલાઈન અરજી નામંજૂર કરવામાં આવી છે. બેન, હવે તમે મને કહો કે જે આટલા સારા કામ મારા વિસ્તારને ધ્યાનમાં રાખીને સરકારે આપ્યા હોય તો અને એ આજ દિવસ સુધીને જાણી જોઈને અધિકારીઓ એને ગૂંચવતા હોય, એને ડિલે કરતા હોય અને કયા ઈરાદાથી આ કામ કરે છે, કઈ મમતથી આ કામ કરે છે, એ જ મને ખબર નથી પડતી. અને બીજી વાત કે આ વાતને લઈને આ તો જો પ્રશ્ન મોટા છે, અનેક પ્રશ્નો છે. આ તો મેં તમને 2-4 કામ એટલા માટે બતાવ્યા છે કે શૈક્ષણિક રીતે ખેડૂતોનો પ્રશ્ન છે, શિક્ષણનો છે, આરોગ્યનો છે, બરાબર. આજે મારું તલાવ બ્યુટિફિકેશનનું કામ બેન 7.5 કરોડ રૂપિયા યાત્રાધામમાંથી 2 વર્ષ પહેલા વહીવટી મંજૂરી આવી છે. આજ દિવસ સુધીને એને ટેન્ડર પ્રક્રિયાથી માંડીને કોઈ પ્રક્રિયા થઈ નથી. તો જયારે 18 મહિનામાં કામ પૂરું કરવાનું હોય એની જગ્યાએ અત્યારે એઝિટીસ જ છે. તો આ બધું શું દરેક ડિપાર્ટમેન્ટની વાત છે બેન. અને હું બોલું પણ તો એનો મતલબ એ થયો કે જો મુખ્યમંત્રીએ તમારા પત્રને ગંભીરતાથી નથી લીધો તો પછી સરકાર કોણ ચલાવી રહ્યું છે? જો હું આપને કહું, મારી રજૂઆત માન્ય મુખ્યમંત્રી શ્રી પાસે છે. અમે 5 ભેગા થઈને આપી છે. આજની સંકલનમાં નહીં જવાનું કારણ તો મારું એટલું જ હતું કે હજુ અમારી રજૂઆત મુખ્યમંત્રી સાહેબ પાસે પડી છે અને આ જ બધી વસ્તુની અંદર સંકલનમાં પણ પેન્ડિંગ પ્રશ્નો પડેલા છે જેનું અત્યારે નિરાકરણ નથી આવ્યું. હું વાત કરવા જાઉં તો બધો બહુ સમય આપનો જાય એટલે મેં તમને આ મોટા મુદ્દા આપને જણાયા. પણ હું એટલું જ કહીશ કે સંકલન સમિતિ અતિ મહત્વની બેઠક છે અને એ બેઠકની અંદર ગંભીરતા દરેક અધિકારીને હોવી જોઈએ. જયારે કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં આ મીટિંગ થતી હોય તો કલેક્ટરશ્રીએ આપેલી સૂચનાની પણ અવગણના થતી હશે અને કલેક્ટરશ્રી પણ ગંભીરતાથી નહીં લેતા હોય એ વાતને, જે વાત હું વાંચતા મૂકું છું કે ભાઈ એમને અગાઉ બીજી સંકલન સુધીને એ પ્રશ્નોનું નિરાકરણ આવવું જ જોઈએ અને બીજી સંકલનની અંદર નવા પ્રશ્ન જે આવતા હોય એનું નિરાકરણ લાવવાની જરૂર છે. જૂના પ્રશ્ન ઉભા હોય અને બીજી સંકલનમાં જઈને પ્રશ્ન પૂછવાના અને માત્ર જવાબ લઈને પાછો આવવાનો. કેતનભાઈ, સરકાર તમારી છે, પક્ષ તમારો છે, તમારી સરકાર છે અને જો અધિકારીઓ ન તમને સાંભળતા હોય તો પછી કરવાનું શું? જનતા ક્યાં જાય? એવું છે બેન, જનતાની તકલીફ છે અને મારે કહેવાની વાત એક જ છે કે મારી સરકારને હું મારી આ જે અત્યારની ગ્રાઉન્ડ લેવલની જે રિયાલિટી છે એ મારી એક જવાબદારી પૂર્વક હું એમના સુધી પહોંચાડું છું. અને આજની સંકલનમાં ના જવાનું મારું કારણ એક જ હતું, મારો એક મેસેજ હતો કે સંકલન સમિતિ વહીવટી દ્રષ્ટિએ ખૂબ મોટી મહત્વની બેઠક હોય. દર ત્રીજા શનિવારે, મહિનાના ત્રીજા શનિવારે બેઠક પડતી હોય ત્યારે એને ખૂબ ગંભીરતાથી લેવી જોઈએ અને ફોર્માલિટી ના કરવી જોઈએ. અને આજની બેઠકનો મારો આ જ ઉદ્દેશ છે કે ફરી કોઈ સંકલન આવે પહેલા જે પણ પ્રશ્નો છે દરેકના પૂરા થવા જોઈએ, દરેક જનપ્રતિનિધિના, અને પ્રાણ પ્રશ્ન જે પ્રજાના છે એને ખરેખર જવાબદારીપૂર્વક ગંભીરતાથી લેવા જોઈએ. બિલકુલ કેતનભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.